નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ પોલીસ સ્ટેશનમાં વૈશાલી કુંવરના વિરુદ્ધ ગુનો રજીસ્ટર છતાં કોર્ટે જામીન મુક્ત કર્યા। ડભોઈ પોલીસ સ્ટેશનમાં વૈશાલી કુંવર વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ ગુનો રજીસ્ટર કરવામાં આવતા તે 10 દિવસ અગાઉ ખોટી રીતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને તે ગુનો રજીસ્ટરમાં વૈશાલી કુંવર વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવેલી હોય ત્યારબાદ બરાનપુરાના કિન્નરોએ તેઓને જણાવ્યું કે અમે તને જાનથી મારી નાખીશું, તારે તારા માતા પિતાને ત્યાં નથી રહેવાનું, પરંતુ વૈશાલી કુંવરજી માતાજીની પૂજા કરે છે અને ડભોઈ મુકામે તે રહે છે, જેથી તે હવે ફરીથી બરાનપુરા ન જાય। બરાનપુરા તે જોવા માંગતી નથી, તે છતાં પણ તેને બરાનપુરા વિસ્તારમાં કિન્નર સમાજના લોકો, આગેવાનો અને તેમના ગુરુઓ વારંવાર ત્યાં બોલાવતા હોય, પરંતુ વૈશાલી કુંવરને હવે તેના માતા પિતાની સેવા કરવી છે, તેમજ જારોલાની વાડી પાછળ મિલડી માતાજીના મંદિરે તે સેવાનું કામ કરે છે। વૈશાલી કુંવરના સર્ટિફિકેટ પણ તેઓએ જોયેલા છે અને આ સર્ટિફિકેટમાં તેમને કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વડોદરાના હોય કિન્નર છે તે બાબતનું સર્ટિફિકેટ આપેલું છે। આ સર્ટિફિકેટ જોતા સાચું અને ખરું સર્ટિફિકેટ જણાઈ આવ્યું છે। સર્ટિફિકેટના આધારે તેઓ થર્ડ જેન્ડરમાં આવે છે અને તે ખરેખર કિન્નર છે। તેમના ભારતના ચૂંટણી પંચના કાર્ડમાં પણ તેમનું નામ કિન્નર વૈશાલી કુંવર જણાઈ આવે છે અને તેમના ભારત સરકાર તરફથી આપવામાં આવેલ આધાર કાર્ડમાં પણ તેનું નામ વૈશાલી કુંવર કિન્નર જણાઈ આવે છે। તે કિન્નર સમાજમાં 10 વર્ષ સુધીનો સમય વિતાવેલો છે અને ખરેખર તેઓ કિન્નર છે, પરંતુ તેના વિરુદ્ધ ખોટી રીતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હોય અને તેને ખોટી ધમકી આપવામાં આવી રહી હોય તેવી માહિતી મળી છે। જય હિન્દ, જય ભારત। હું બોલો વૈશાલી માસી, ગામ ડભોઈથી। અત્યારે મારામારીના કેસમાં મને ફસામાં ઊંધી રીતે આવી તે મારામારીના ખોટી રીતે આ માસી અમન બરાનપુરાના માસી જોર જબરદસ્તી લઈ જાય છે ને મારીને પૈસા માંગવા રોજ 15,000 માંગીને આપવાના। 15,000 લાઈને નહીં આપો તમે તો અમારા ઉપર અત્યાચાર કરે છે, અમને ખાવાનું જીવાનું હરામ કરી દીધું છે। મમ્મી પપ્પાને તે ઘડી આવવા નહીં દેતા ને એવું કહે છે કે આપણે મમ્મી પપ્પાને અમે આવી જઈએ તો કે ડુપ્લિકેટ કિન્નર છે। મેં ડુપ્લિકેટ કિન્નર છું તો મને ગવર્મેન્ટ સર્ટી છે, મને ગવર્મેન્ટે આપ્યું છે લાયસન્સ। ને ખોટી હોય તો મને ગવર્મેન્ટ સર્ટી આપે, લાયસન્સ મારો સિક્કો છે કે મેં ઓરિજિનલ કિન્નર છું। ને એ છતાં ખોટી હોય તમારું ચૂંટણી કાર્ડ છે વૈશાલી કુંવર કિન્નર નામનો, બીજું આધાર કાર્ડ છે મારું પ્રૂફ। આ ખોટી રીતે અમને ફસાવા ધમકી આપે છે। આ ઉર્મિલા માસી, મયુરી માસી, શીલા માસી, જીગુ માસી ને આમાં મેન બધું રચનારો ને આ ષડયંત્ર રચનારા મેન અન્નુ માસી છે। એ લોકો ખોટી ખોટી મને ધમકી આપે છે, વારંવાર લઈ જઈને મારે છે ને મારે છે તો એવું મારે છે કે પોલીસ સ્ટેશન કે ગમે તે થાય, કોઈ જગ્યાએ અમારું ચાલતું નથી। 20 થી 25 ગાડીઓ ઉતરી જાય છે। મને મારી મમ્મી જોડે રહેવું છે, મારા મંદિરમાં રહેવું છે ને મારે કઈ જવું નથી મારા મંદિર સિવાય, ને ખોટી રીતે જોર જબરદસ્તી મારીને લઈ જાય છે આ લોકો। જય હિન્દ, જય ભારત। માસી છે જે વર્ષોથી નાને મોટા થયા છે અને મારા ઘરની પાછળ રહે છે। 10 વર્ષથી કિન્નર છે, બરાબર। એમનો વ્યવસાય છે અને મંદિરની કામગીરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। એમને વારંવાર મને જણાવ્યું છે કે હું મારા આ કિન્નર સમાજમાં જઈશ અને આ રીતના કામ કરાવે છે એટલે મારે ત્યાં રહેવું નથી। એની મમ્મીએ પણ વારંવાર મને કીધું છે, બધું કંઈ વાંધો નહીં, કશો વાંધો નહીં, તે છતાં પણ આ લોકો આવી રીતે પોલીસે ફસાવી ગુના દાખલ કરાવીને આ લોકોને લઈ જવામાં આવ્યું। અમે એમના જોડે રહીએ તો ઓરિજિનલ, મમ્મી પપ્પાને તે ઘડી રહે તો ડુપ્લિકેટ। એવી રીતે ઓરિજિનલ ડુપ્લિકેટ કેવી રીતે કહેવાય? મારો સબૂત છે, એ લોકોના સમાજમાં મેં રહી અત્યાર લગીનો મારો સબૂત છે, વિડીયો છે, બધું જ છે। ને ડુપ્લિકેટ હોય તો અમારા જોડે આ બધું લાયસન્સ ના હોય ને ખોટી રીતે મારીને જોર જબરદસ્તી લઈ જાય છે અને વારંવાર મારવાનો પ્રયાસ કરે છે આ લોકો। અમને નહીં જવું ને અમને એ લોકો 11,000 રૂપિયા ભિક્ષાવૃત્તિ કરે છે અને માંગે છે તો અમને નહીં કરું। મેં ડભોઈમાં જન્મ લીધો, મારો જન્મ દાખલો છે, મારું ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, બધું છે ડભોઈનું। ને એ લોકો બારના કિન્નરો આવી ગયા છે ને બારથી કિન્નરો આવીને અમારે છે ને ગામના કિન્નરોને કાઢી મારીને ત્રાસ આપે છે લોકો। અમને નહીં જવું, અમને યજમાન 500 રૂપિયા આપશે ને તો એ અમે પ્રેમથી લઈ લેશું। અમે ડભોઈના કિન્નર છે તો અમારું ડભોઈ અમે માંગીશું જ, બરાબર। ને અમારે 500 રૂપિયા આપશે તે અમે દાખલો સ્વીકાર કરીશું, 100 રૂપિયા આપશે તે બી લઈશું। અમારે કઈ 11,000 રૂપિયા લેવા તમારે ટેન્શન છે? એ હું જ છું વૈશાલી માસી ડભોઈના, બીજા કોઈ માસી નથી અહીં ઘડી। પેલી ફર્સ્ટ કિન્નર હું ડભોઈ ગામમાં, એના પછી કોઈ માસી નથી। એ સાચા હોય તો એમના આધાર કાર્ડ, એમના ચૂંટણી કાર્ડ, એમનો જન્મ દાખલો ડભોઈનો લાવો તો માનીએ। 10 દિવસ પહેલા ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। તે ગુનામાં કિન્નર વચ્ચે એક લૂંટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો, જે ખરેખર લૂંટ ન હતી અને તે બાબતે પોલીસે કિન્નરની લૂંટ બાબતે ફરિયાદીની ફરિયાદના આધારે જે ગુનો રજીસ્ટર કરેલો, તેમાં ડભોઈમાં રહેતા વૈશાલી કુંવર નાઓ વિરુદ્ધ પણ આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। ત્યારબાદ આ ગુનો રજીસ્ટર થયા બાદ તેઓના માતૃશ્રી અમને મળવા આવેલા અને તેઓના માતૃશ્રી પાસેથી તમામ દસ્તાવેજી પુરાવા જેવા કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, કલેક્ટર કચેરી, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વડોદરાનાઓ તરફથી કિન્નર છે અને તે ઓરિજિનલ કિન્નર છે તે બાબતના આધારભૂત પુરાવા પણ અમને બતાવેલા।
ત્યારબાદ ડભોઈમાં પૂછપરછ કરીને અમે જાણેલું કે વૈશાલી કુંવર છે તે ખરેખર કિન્નર છે, તે થર્ડ જેન્ડર છે, તેના વિરુદ્ધ ખોટી રીતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. વૈશાલી કુંવરને મારી નાખવાની ધાકધમકી પણ આપવામાં આવેલી છે અને તેમાં બરાનપુરાના કિન્નરો તેમને વારંવાર તે બરાનપુરામાં બોલાવે છે, પરંતુ હાલમાં વૈશાલી કિન્નર તે માતાજીના મંદિરે તેમની પૂજાપાઠ કરે છે અને મંદિર ચલાવે છે અને તે જ રીતે તેમનું જીવન ગુજરાન ચલાવવાનું તેમણે નક્કી કરેલું છે.